પહેલો પ્રશ્ન આર્મેનિયા વિશે છે. નીચે 4 દેશો આપેલા છે. આ 4 દેશોમાંથી આર્મેનિયા સાથે કયા દેશની બોર્ડર ટચ થાય છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. દેશો છે ટર્કી, જ્યોર્જિયા, અઝરબૈજાન અને ઈરાક. ઓપ્શન છે 1 2 3, 1 3 4, 2 3 4, 1 2 4. બીજો પ્રશ્ન પીએમ કેર્સ ફંડ વિશે છે. પ્રશ્ન છે પીએમ કેર્સ ફંડના એક્સ ઓફિસિયો ચેરમેન નીચેનામાંથી કોણ છે? ઓપ્શન છે ભારતના રાષ્ટ્રપતિ, બીજો ઓપ્શન છે ભારતના પ્રધાનમંત્રી, ત્રીજો ઓપ્શન છે પ્રધાનમંત્રી ઓફિસમાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી અને ચોથો ઓપ્શન છે ભારતના ગૃહમંત્રી. ત્રીજો પ્રશ્ન શ્રેયા સિંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના વિશે છે. તો આ શ્રેયા સિંગલનો કેસ નીચેનામાંથી શાની સાથે રિલેટેડ છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ ફેર ટ્રાયલ, રાઇટ ટુ પ્રાઇવેસી અને ચોથો ઓપ્શન છે નન ઓફ ધી અબોવ. એટલે કે ઉપર જે 3 ઓપ્શન આપેલા છે એમાંથી એક પણ આન્સર નથી, કંઈક નવો આનો આન્સર આવે છે. આજનો નવો આર્ટિકલ ઇન્ડિયા યુકે વર્ચ્યુઅલ સમિટના વિશે છે. તો રિસન્ટલી ભારત અને યુકે વચ્ચે વર્ચ્યુઅલ સમિટ હેલ્ડ થઈ હતી, બાયલેટરલ સમિટ હતી અને ભારત તરફથી ભારતના પ્રધાનમંત્રી અને યુકે તરફથી જે યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન છે, તો બંને વચ્ચે વર્ચ્યુઅલ સમિટ હેલ્ડ થઈ હતી. ખૂબ જ સારા એવા પોઈન્ટ અહીંયાથી નીકળી આવે છે જે મીન્સ એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા યુકે વર્ચ્યુઅલ સમિટ વિશે કંઈ પણ લખવાનું આવે અથવા તો ઇન્ડિયા યુકે રિલેશન વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આ પોઈન્ટને યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં તો આ સમિટમાં એક રોડમેપ 2030 છે તો એને એડોપ્ટ કરવામાં આવે છે. તો રોડમેપ 2030 શાની માટે છે? તો ખાસ કરીને ઇન્ડિયા અને યુકેના જે દ્વિપક્ષીય સંબંધો છે, બાયલેટરલ જે રિલેશન છે, તો એને કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં કન્વર્ટ કરવા માટે રોડમેપ 2030 છે તો એને એડોપ્ટ કરવામાં આવે છે. એટલે કે 2030 સુધીમાં ઇન્ડિયા અને યુકે વચ્ચે જે રિલેશન છે તો એને કઈ રીતે વધારે વેરિયસ સેક્ટરની અંદર વધારે ડીપર કરી શકાય, કઈ રીતે વધારે એને સ્ટ્રોંગ કરી શકાય, કઈ રીતે વધારે ગહન અને કઈ રીતે વધારે મજબૂત કરી શકાય, તો એ માટે એક રોડમેપ 2030 છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો છે. અને એમાં પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે, ટ્રેડ છે, ઇકોનોમી, ડિફેન્સ, સિક્યોરિટી, ક્લાઇમેટ એક્શન, હેલ્થ, આ વેરિયસ સેક્ટરની અંદર કોઓપરેશન છે તો એને વધારવામાં આવશે. અને બંને દેશના પ્રધાનમંત્રીએ એનહેન્સ ટ્રેડ પાર્ટનરશિપ છે તો એને પણ લોન્ચ કરી છે. તો એનહેન્સ ટ્રેડ પાર્ટનરશિપ શાની માટે છે? તો ઇન્ડિયા અને યુકે વચ્ચે હાલ જે ટ્રેડ થાય છે તો એ ટ્રેડને ડબલ કરવા માટે 2030 સુધીમાં એને ડબલ કરવા માટે જે એનહેન્સ ટ્રેડ પાર્ટનરશિપ છે તો એને પણ લોન્ચ કરવામાં આવી છે. તો આ યાદ રાખજો, ક્યારે લોન્ચ થઈ છે? તો ઇન્ડિયા યુકેની વર્ચ્યુઅલ સમિટ હતી ત્યારે લોન્ચ થઈ છે એનહેન્સ ટ્રેડ પાર્ટનરશિપ. અથવા તો કયા 2 દેશ વચ્ચે છે એ પણ તમને પૂછવામાં આવે તો ઇન્ડિયા અને યુકે વચ્ચે છે અને ટ્રેડને ડબલ કરવા માટે છે. અને એનહેન્સ ટ્રેડ પાર્ટનરશિપના ભાગરૂપે જ ઇન્ડિયા અને યુકે બંને દેશો અગ્રી થયા છે કે ભાઈ આપણે શું કરીશું, તો એક કોમ્પ્રિહેન્સિવ એન્ડ બેલેન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જેમ ઇન્ડિયા અને આસિયાન દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એવી રીતે કોમ્પ્રિહેન્સિવ અને બેલેન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બંને દેશો વચ્ચે સાઇન થાય તો એ માટે નેગોશિએશન કરવા માટે પણ બંને દેશો અગ્રી થયા છે. અને જ્યાં સુધી ફાઇનલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન ના થાય ત્યાં સુધી એક ઇન્ટરિમ, એટલે કે ફોર ધ ટાઈમ બિંગ થોડા સમય માટે એક ઇન્ટરિમ ટ્રેડ એગ્રીમેન્ટ પણ સાઇન કરી લઈશું. તો એ માટે પણ એગ્રીમેન્ટ બંને દેશો વચ્ચે થયો છે. એન્ડ યુકે ઇઝ ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટનર ઇન ધી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોલાબરેશન. એટલે કે જે રિસર્ચ અને ઇનોવેશન એટલે કે નવાચાર માટેનું જે કોલાબરેશન છે, સહયોગ છે, તો એમાં યુકે છે તો ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટનર છે. અને બંને દેશોએ એક ઇન્ડિયા યુકે ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપને પણ લોન્ચ કરી છે. યાદ રાખજો, ઇન્ડિયા યુકે ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપને પણ અનાઉન્સ કરી છે. અને આ પાર્ટનરશિપ શા માટે હશે? તો ખાસ કરીને ઇન્ડિયાનું જે પણ ઇનોવેશન હશે તો એને કઈ રીતે ડેવલપિંગ કન્ટ્રીઝ, જે ખાસ કરીને આફ્રિકન કોન્ટિનેન્ટની જે ગરીબ કન્ટ્રીઝ છે, એના સિવાય લેટિન અમેરિકા છે, પછી સાઉથ એશિયા છે, તો આની ગરીબ કન્ટ્રીને કઈ રીતે ઇન્ડિયાના ઇનોવેશનનો ફાયદો અપાવી શકાય, તો એ માટે પણ એક ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપને લોન્ચ કરવામાં આવી છે. એન્ડ ઇન્ડિયા એન્ડ યુકે લોન્ચ અ કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપ ઓન માઇગ્રેશન એન્ડ મોબિલિટી. માઇગ્રેશન અને મોબિલિટી ઉપર પણ એક કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપને લોન્ચ કરી છે. ખાસ કરીને ઇન્ડિયા અને યુકેના જે પણ વિદ્યાર્થીઓ હોય તો એકબીજાના દેશની અંદર સ્ટડી કરી શકે, ખાસ કરીને જે પણ પ્રોફેશનલ હોય તો એકબીજાના દેશની અંદર નોકરી કરી શકે. તો ભાઈ આનો ફાયદો તો ઇન્ડિયાને જ થવાનો. યુકેમાંથી થોડી કંઈ ઇન્ડિયામાં ભણવા આવવાના છે કે નોકરી કરવા માટે આવવાના છે, રાઈટ? તો ઇન્ડિયાને આનો ફાયદો થશે. અને બોથ ધ સાઇડ અગ્રીડ ટુ એનહેન્સ ધ કોઓપરેશન ઓન અ ન્યૂ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીસ. ખાસ કરીને જે પણ નવી અને ઇમર્જિંગ ટેકનોલોજી છે, જેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પછી ઇન્ટરનેટ, પછી જે ખાસ કરીને તમે જુઓ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે, પછી ડ્રાઈવરલેસ કાર છે, તો આ પ્રકારની જે પણ ઇમર્જિંગ ટેકનોલોજી છે તો આમાં કઈ રીતે વધારે મેઇનલી કોઓપરેશન કરી શકાય તો એ માટે પણ એગ્રીમેન્ટ સાઇન થયો છે. ડિજિટલ અને આઈસીટી પ્રોડક્ટ્સ છે, સાથે સાથે જે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ છે તો એના ઉપર પણ કામ કરવા માટે સહમતિ થઈ છે. અને દે ઓલ્સો અગ્રીડ ટુ સ્ટ્રેન્થન ધ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી થાય છે. એટલે કે જે ડિફેન્સ અને સિક્યોરિટી સેક્ટરની અંદર જે પણ સંબંધો છે તો એને પણ વધારે કઈ રીતે વધારે મજબૂત કરી શકાય. અને મેઇનલી તમે જુઓ તો મેરીટાઈમ ડોમેન છે,
છે, કાઉન્ટર ટેરરિઝમ છે, સાયબર સ્પેસ ડોમેન છે, તો બધા સેક્ટરની અંદર કોઓપરેશન કરવા માટે બંને દેશ વચ્ચે સહમતિ સધાઈ છે. રાઈટ, તો આપણે મહત્વના પોઈન્ટ ડિસ્કસ કરી દીધા. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર રિફ્યુજીઝના વિશે છે. તો આ બોડી ન્યૂઝમાં છે, તો આના વિશે ઇન્ફોર્મેશન આપતા પહેલાં થોડો માહોલ બનાવીએ. તો મ્યાનમારની અંદર તમને ખબર છે કે આર્મી દ્વારા કૂ કરવામાં આવ્યું છે અને ડેમોક્રેટિક ગવર્મેન્ટને હટાવીને અત્યારે આર્મીનું શાસન મ્યાનમારની અંદર છે. લોકો ત્યાંનો વિરોધ કરે છે અને લોકો ઉપર ખૂબ જ દમન ગુજારવામાં આવી રહ્યું છે આર્મી દ્વારા. તો થયું એવું કે ભાઈ 7 જેટલા લોકો મતલબ સિક્રેટલી ઇન્ડિયાની અંદર શરણ લઈ લીધી છે મ્યાનમારના લોકોએ. રાઈટ, તો આ જે 7 જેટલા લોકો છે તો ઇન્ડિયામાં આવી ગયા. તો હવે આ 7 લોકોને ઇન્ડિયા ડાયરેક્ટલી મ્યાનમારની આર્મીને સોંપી દે તો એના હિસાબથી થાય શું કે આ 7 જેટલા લોકો ઉપર આર્મી છે તો એમના ઉપર દમન ગુજારી શકે છે. તો ભાઈ ખાસ કરીને જે મણિપુરની હાઈકોર્ટ છે તો એના દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ ડાયરેક્ટલી ઇન્ડિયા છે તો શું કરશે, તો મેઇનલી આ લોકોને દિલ્હી સુધી જવાનો રસ્તો આપશે. સમજી ગયા કે ભાઈ દિલ્હી સુધી તમે જઈ શકશો. અને દિલ્હી સુધી શા માટે જવાનું છે, તો પછી આ લોકો યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર રિફ્યુજીસ છે તો એની પાસેથી પ્રોટેક્શન માંગી શકે. સમજી ગયા, તો એક પ્રકારે ઇન્ડિયાએ હ્યુમેનિટી બતાવી છે અને મણિપુરની હાઈકોર્ટે કીધું છે કે આ લોકોને તમે દિલ્હી સુધી જવા દો, જેથી કરીને યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર રિફ્યુજીસ છે તો એની પાસેથી આ લોકો પ્રોટેક્શન લઈ શકે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે શું નોટ ડાઉન કરવાનું છે, જો ઇન્ડિયા છે ને, ઇન્ડિયા ઇઝ નોટ પાર્ટી. યાદ રાખજો, જે યુનાઇટેડ નેશન રિફ્યુજી કન્વેન્શન છે તો એનું ઇન્ડિયા પાર્ટી નથી. આ ફેક્ટ તમે ખાસ નોટ ડાઉન કરી દો, હાઇલાઇટ કરી દો કે યુએન રિફ્યુજી કન્વેન્શન છે તો એનું ઇન્ડિયા પાર્ટી નથી. પરંતુ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ 1948 અને ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ 1966 છે તો બંનેનું ઇન્ડિયા પાર્ટી છે. અને એટલા માટે જે મણિપુરની હાઈકોર્ટે એક પ્રકારે હ્યુમેનિટી બતાવી છે કે ભાઈ આ લોકોને આપણે આ રીતે આર્મીના હવાલે કરી દઈશું તો બની શકે કે આ લોકોને મારી નાખવામાં આવે અથવા તેમના ઉપર દમન ગુજારવામાં આવે. એના કરતાં સારું હશે કે ભાઈ આપણે જે રિફ્યુજી એજન્સી છે તો એને જ આ વ્યક્તિને સોંપી દઈએ. હવે એક છે ને અહીંયા એક સિદ્ધાંત ન્યૂઝમાં હતો જેના વિશે યુપીએસસીની પ્રિલિમમાં પ્રશ્ન બની શકે છે. તો નોન રિફોલ્યુમેન્ટનો સિદ્ધાંત શું કહે છે, ઇમ્પોર્ટન્ટ છે. તો જો જે ઇન્ટરનેશનલ લો છે ને એમાં એક પ્રિન્સિપલ છે એટલે કે સિદ્ધાંત છે. નોન રિફોલ્યુમેન્ટનો સિદ્ધાંત એવું કહે છે કે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ વ્યક્તિને એના દેશમાં જ એના ઉપર દમન ગુજારવામાં આવે છે. સમજી ગયા, અને એ વ્યક્તિ એ દમનથી બચવા માટે ભાગીને કોઈ બીજા દેશની અંદર શરણ લે છે તો એ દેશ જે દેશની અંદર શરણ લીધી હોય એ વ્યક્તિ એને ફોર્સિબલી ત્યાંથી એને પાછો એ દેશમાં મોકલી ના શકે. અને આને જ કહેવામાં છે નોન રિફોલ્યુમેન્ટનો સિદ્ધાંત. તમે સમજી ગયા કહેવા શું માંગુ છું. માની લો કે કોઈ પણ માની લો કે મ્યાનમારની અંદર કોઈ પણ વ્યક્તિ છે. સમજી ગયા, હું જસ્ટ ખાલી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું કે મ્યાનમારની અંદર કોઈ પણ માની લો કે રોહિંગ્યા છે તો એના ઉપર ખૂબ જ વધારે કહેવાય ને કે દમન ગુજારવામાં આવે છે ને એમાંથી કોઈ વ્યક્તિ ભાગીને ઇન્ડિયામાં શરણ લે છે તો પછી ઇન્ડિયા એને ફોર્સિબલ એના ઉપર ફોર્સ કરીને પાછું એને મ્યાનમારની અંદર મોકલી ના શકે. સમજી ગયા, તો આને જ કહેવામાં આવે છે નોન રિફોલ્યુમેન્ટનો સિદ્ધાંત. તો તમને યુપીએસસીની પ્રિલિમમાં પ્રશ્ન આવે ને તો આ નોટ ડાઉન કરી દેજો. ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ અંડર ધ ઇન્ટરનેશનલ લો દેટ અ પર્સન ફ્લીઇંગ ફ્રોમ ધી persecution ફ્રોમ હિઝ ઓન કન્ટ્રી શુડ નોટ બી ફોર્સ ટુ રિટર્ન. સમજી ગયા, તો નોટ ડાઉન કરી શકો છો. હવે આ બોડી વિશે તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો યુનાઇટેડ નેશન મેઇનલી જે યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર રિફ્યુજી છે તો આ એક યુનાઇટેડ નેશનની રિફ્યુજી એજન્સી છે. રિફ્યુજી એટલે શું થાય, શરણાર્થી. સમજી ગયા, અને આ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન છે ડેડિકેટેડ ટુ ધ સેવિંગ ધ લાઇવ્સ એન્ડ પ્રોટેક્ટિંગ ધ રાઇટ્સ એન્ડ બિલ્ડિંગ અ બેટર ફ્યુચર ફોર રિફ્યુજીઝ એન્ડ ફોર્સિબલી ડિસ્પ્લેસ કમ્યુનિટીઝ એન્ડ સ્ટેટલેસ પીપલ. ખાસ કરીને જે પણ સ્ટેટલેસ લોકો હોય, જે રીતે રોહિંગ્યા છે તો આમનો કોઈ પોતાનો દેશ નથી. પછી કુર્દ લોકો છે તો આનો પણ કોઈ કહેવાય ને કે પોતાનો દેશ નથી. અને એના હિસાબથી થાય છે શું કે આ લોકોને એક પ્રકારે ડિસ્પ્લેસ કમ્યુનિટી છે. તમે જોયું હશે કે રોહિંગ્યા છે તો એમના ઉપર ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે અને મ્યાનમારે એમને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા હતા. એટલા માટે અત્યારે અમુક જે રોહિંગ્યા છે તો એને જે બાંગ્લાદેશ છે તેની શરણાર્થી લીધી છે. પછી અમુક ઇન્ડિયામાં પણ આવી ગયા છે. તો આ પ્રકારના જે પણ ફોર્સિબલી ડિસ્પ્લેસ લોકો હોય, સ્ટેટલેસ લોકો હોય તો આવા લોકોની લાઈફને પ્રોટેક્ટ કરવી, એમના રાઇટ છે તો એને એન્શ્યોર કરવા, એમને બેટર ફ્યુચર આપવું. તો આ બધું કામ કોણ કરે છે, તો યુનાઇટેડ નેશન રિફ્યુજી એજન્સી કરે છે. અને આ બોડી ક્યારે બની હતી, તો 1950માં ઇનિશિયલી બની. તો આનો મકસદ શું હતું કે જે મિલિયન્સ ઓફ યુરોપિયન લોકો છે જેમને ઘરમાંથી નીકાળી કાઢવામાં આવ્યા હતા, જેમનું ઘર નહોતું, તો આવા લોકોને પ્રોટેક્શન આપવા માટે આ બોડી બની હતી. પણ હવે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે છે અને આનું હેડક્વાર્ટર ક્યાં છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં છે. તો તમે સમજી ગયા છો. એના પછી જે નેક્સ્ટ આજનો આર્ટિકલ છે તો ઇબોલાના વિશે છે. તો જો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે ને, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો તો આ મેઇનલી આફ્રિકાની કન્ટ્રી છે. તો મેઇનલી અહીંયા લગભગ ફેબ્રુઆરી મહિનામાં ઇબોલાનો આઉટબ્રેક જોવા મળ્યો હતો. લગભગ 12 જેટલા કેસ છે. પહેલો કેસ ફેબ્રુઆરી 2021માં જોવા મળ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી 12 જેટલા કેસ આવી ગયા હતા. પરંતુ ત્યાંના જે ખાસ કરીને જે પણ લોકો હતા, મતલબ લોકો ઇન ધ સેન્સ કે જે પણ ડિપાર્ટમેન્ટ હતા, સરકાર હતી, તો એને ખૂબ જ સારું એવું કામ કર્યું છે. અને એના હિસાબથી હાલ જે ઇબોલાનો આઉટબ્રેક થયો તો એ કંટ્રોલમાં આવી ગયો છે. અને ઇબોલા ખાસ કરીને જે ડીઆરસી છે તો એને ઇબોલાને એલિમિનેટ કરી દીધો છે. લગભગ 12મી વખત ઇબોલાના કેસીસ ત્યાં જોવા મળ્યા હતા, આઉટબ્રેક જોવા મળ્યો હતો અને હવે સક્સેસફુલી કંટ્રોલ એના ઉપર કરી લેવામાં આવે છે. તો આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ.
મેઇનલી ઇબોલા વિશે. તો જો ઇબોલા ડિસીઝ છે ને તો ઇબોલા વાયરસથી થાય છે, તો એના વાયરસ ઉપરથી જેનું નામ રાખવામાં આવ્યું છે, તો આ તમે યાદ રાખજો. ઇબોલા વાયરસથી થતો આ એક મેઇનલી ડિસીઝ છે ને મેઇનલી તમે જુઓ ને આ ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ગંભીર રોગ છે. ને કોઈ પણ વ્યક્તિને જો ઇબોલા ડિસીઝ થઈ જાય ને તો સમજી લો કે 50% કે ચાન્સીસ છે કે એ વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે. સમજી ગયા? 50% ચાન્સીસ છે કે વ્યક્તિનું મૃત્યુ નક્કી છે. અને ખાસ કરીને ધ વાયરસ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ પીપલ ફ્રોમ ધી વાઇલ્ડ એનિમલ, જે જંગલી પ્રાણીઓ છે તો એમાંથી હ્યુમનમાં આ વાયરસ છે તો એનું ટ્રાન્સમિશન થાય છે. અને પછી હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન પણ થાય છે. યાદ રાખજો, ઇનિશિયલી તમે જુઓ તો જંગલી પ્રાણીમાંથી હ્યુમનમાં ટ્રાન્સમિટ થાય છે, પછી જ્યારે એક વ્યક્તિમાં ટ્રાન્સમિટ થઈ ગયો હોય વાયરસ, જેવી રીતે કોરોના વાયરસ છે એ જ રીતે, પણ કોરોના વાયરસનું ખાસ કરીને ક્યાંથી ઓરિજિન છે એ હજુ એટલું શ્યોર નથી. આ પણ હું તમને કહું, પણ જે ઇબોલા વાયરસ છે તો એ વાઇલ્ડ એનિમલ છે, જંગલી પ્રાણીઓમાંથી આ વાયરસનું ઓરિજિન થાય છે, પછી હ્યુમનમાં ટ્રાન્સમિટ થાય છે, અને પછી હ્યુમન ટુ હ્યુમન આનું ટ્રાન્સમિશન થાય છે. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. અને આનો ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર આપણે જોઈએ કે મેઇનલી તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિને ઇબોલા વાયરસનો જે રોગ થઈ જાય તો પછી આ વ્યક્તિનું મૃત્યુ થવાના ચાન્સીસ કેટલા છે? તો 50% છે. સમજી ગયા? તો એના પછી તમે જુઓ કે આ 50%માં અમુક વખતે ઓછા પણ થાય છે, 25% પણ થઈ જાય છે, અને મેક્સિમમ 90% પણ થઈ જાય છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. એટલે વેરિએશન એમાં આવતું રહે છે. ધ કમ્યુનિટી એન્ગેજમેન્ટ ઇઝ ધ કી ટુ સક્સેસફુલી કંટ્રોલિંગ ધ આઉટબ્રેક. અને જો આઉટબ્રેકને કંટ્રોલ કરવો હોય તો મેઇન કમ્યુનિટી એન્ગેજમેન્ટ ખૂબ જ જરૂર છે. લોકોને અવેર કરવાની જરૂર છે. લોકો ખાસ કરીને ડિસ્ટન્સ જાળવે. જે પણ વ્યક્તિ માની લો કે કોઈને ઇબોલાનો મતલબ આ ડિસીઝ થઈ ગયો હોય તો એ વ્યક્તિ આઇસોલેટ થઈ જાય,